નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર રાજગઢી ખાતે આવેલ નાગણેજી માતાનું મંદિર વર્ષમાં 2 વખત ખુલે છે, આઠમ અને નાગપાંચમના દિવસે. જેથી આજે મંદિર ખુલતા જ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા મંદિરે આવ્યા હતા. પાલનપુર રાજગઢી ખાતે નવાબ સાહેબના વખતનું નાગણેજી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરે કહેવાય છે કે પોતાની માનેલી માનતા પૂરી થાય છે અને માનતા પૂરી થતા ભક્તો નાગપાંચમ અને નવરાત્રીની આઠમના દિવસે આવતા હોય છે. જેથી આજે શુક્રવારે નાગપાંચમના દિવસે મંદિરના દ્વાર ખુલતા ભાવિક ભક્તો નાગણેજી માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ મંદિરની એક ખાસિયત છે કે મંદિરમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ ધર્મના પ્રતીકો આ એક જ મંદિરમાં જોવા મળે છે અને આ મંદિરના દર્શન માત્રથી લોકો પોતાની રાખેલી માનતા પૂરી થાય છે. આપણા પાલનપુરમાં નાગણેશ્વરી માતાનું મંદિર આપણા જ્યારે નવાબ સાહેબે લગ્ન કર્યા હતા માનભાઈ સાથે, ત્યારે માનભાઈ શ્રીફળ અને માતાજીની ચૂંદડી લઈને આવેલા અને ત્યારે એ રોજ આ મંદિરની પૂજા કરતા હતા અને એમને સિદ્ધપુરથી બ્રાહ્મણોને બોલાવેલા અને એમને કામ સોંપેલું માતાજીની પૂજાનું. અને આ મંદિર હવે માનભાઈના મૃત્યુ પછી આ મંદિર હવે વર્ષમાં માત્ર 2 વાર જ ખુલે છે અને જે છે આપણે નવરાત્રિની આઠમ અને નાગપંચમી, જે આજનો દિવસ. આજના દિવસે ઘણા બધા ભક્તો અને લોકો માતાજીના દર્શન કરવા આવે છે અને આજે આ મંદિર ખોલવાનું મેઇન કારણ એ કે વર્ષમાં 1 વાર ખુલવાના કારણે જે આપણી ભક્તોની બાધાઓ હતી અને બધાને મનોકામનાઓ હતી એ પૂર્ણ કરવા માટે એ લોકો આ મંદિર આજે ખોલવામાં આવે છે, જેથી એ લોકો પોતાની બાધા પૂરી કરી શકે અને માતાજીના દર્શનનો લાભ બી લઈ શકે. જે નાગણેજી માતાનું બહુ પ્રાચીન જૂનું મંદિર છે, જે વર્ષમાં 2 વખત ખુલે છે. એક તો નાગપંચમીના દિવસે ખુલે છે અને બીજું ખુલે છે આપણે નવરાત્રિના આઠમના દિવસે. અને છેલ્લા લગભગ 25 વર્ષથી હું દર્શન કરવા અહીંયા આવું છું અને દરેક ધર્મપ્રેમી જનતાને ખાસ અનુરોધ છે કે અહીંયા આવો, દર્શનો લાવો લો. બહુ જૂનું પ્રાચીન મંદિર છે અને